ને જલ્દી હા લો ને હું સિંગપાક લઈને આવ્યો છું. તમે ક્યાં કોઈ ગયા હતા? લ્યો સિંગપાક ખાવ. બકુડા મારા માણસને રજા આપી દેવી છે. કેમ? તો હું એના કુંડી પડકે સોકડી છે ત્યાં કપડા ધોવા મોકલ્યો તો 4 રસ્તાની સોકડીએ કપડા ધોવા ગયો. લ્યો બોલો એને એટલી નથી ખબર પડતી. એટલે હું એનાથી કંટાળી ગયો. ઊંધા ઊંધા રોજ કામ કરે ને. બકુડા તું કાક એવું વિચાર, હું એને રજા આપી દઉં ને એને ખબર ન પડવી જોવે. તો કાક વિચારું લ્યો ને. તો મારો માણસ વયો જાય ને તો હું તને સિંગપાક ખવડાવીશ બસ. સિંગપાક નહીં હો, સિંગપાક તો હું લાવ્યો જ છું ને. 500 રૂપિયા આપજો. એ હારું 500 રૂપિયા આપીશ બસ. મને એક વિચાર આવ્યો. એ હું એક બાજુ જઈને તમારામાં ફોન કરીશ અને હું એમ કહીશ કે અર્જુન કાકા બોલું એટલે તમારે તમારા માણસને ફોન આપવાનો, પછી હું બધું સંભાળી લઈશ. એ વાંધો નહીં. આમ આવે કઈક બોલતા નહીં ઘડીક. એવો યો કપડા ધોઈ આવ્યો. અને એ વાડીએથી જાય ને એટલે ખોટું ખોટું રોવા માંડજો. એને એમ લાગવું જોઈએ કે ભોળા દાદા બહુ દુખી છે. એ વાંધો નહીં. તો હું એક બાજુ વયો જાઉં અને હમણાં તમારા ફોનમાં ફોન કરું. એવો ઈ આવ્યો. બોલો હવે હું રસોઈ બનાવી છે હરખું કેજો પછી મને નો ખીજાતા. એ અત્યારે રસોઈ નથી બનાવી. તું કપડા ધોઈ થાકી ગયો છે ઘડીક બે. એ હારું. કોણ કોણ આવ્યો? હાલો બોલો. લે તારા અર્જુન કાકાનો ફોન છે. એ બોલો બોલો અર્જુન કાકા. એ હવે ભોળા દાદાની વાડીએ કામ નથી કરવાનું. અહીંયા આવ આપણે જમીન વેચાણી ને બહુ પૈસા આવ્યા છે. પૈસા કોણ વાપરશે? એ હારું યો હું મારા શેઠને વાત કરું. એલા હું તારા અર્જુન કાકાએ કીધું. એ એને એમ કીધું હવે આપણા ગામ વયો આય, જમીનના બહુ પૈસા આવ્યા, હવે ઈ કે ન્યા કામ નથી કરવું. તો તે હું વિચાર્યું? એ અર્જુન કાકાએ કીધું તો મારે તો મારા ગામ જવું જ પડશે ને. પણ એટલે તું વયો જાય ને તો પછી મને નહીં ગમે. એ વાત હાશી, મને તમારા વગર નહીં ગમે, પણ અર્જુન કાકાએ કીધું એટલે મારે જવું જ પડશે. આ ઈ હાસુ. તો યો હું થેલા તૈયાર કરું. એ હારું. મારા માણસને કાંઈ ખબર ન પડી. અવાજ ન હોય કે કયો સ્ટેશનમાં બસ પડી હોય તો હારું. દાદા યો હવે હું જાઉં. પણ લે હાસવીને પહોંચી જાય. અને તમે તે તમારી તબિયતનું ધ્યાન રાખજો. એ વાંધો નહીં. જો મારો મળે ગયો. હા બકુડા તું તો આમ ગયો તો ને આમથી કેમ આવ્યો? એ ઓરડી ફરતો ફરીને વહી આવ્યો. મેં કીધું તમારો માણસ મને ભાડે નહીં ને. આ ઈ હાસુ. લાવો અમે 500 રૂપિયા તો લાવો. અલે હા બસ. લ્યો બોલો, 2 ટી-શર્ટ ધોયેલા છે ઈ તો લેવાના ભૂલાઈ ગયા, પાછું ટી-શર્ટ લેવા જવું પડશે. એ બકુડા તે મારા માણસને ફોનમાં શું કીધું તું? એ મેં એને કીધું આપણે જમીન વેચાણી અહીંયા વૈયા, પૈસા કોણ વાપરશે? પૈસા કોને નો વાલા હોય? તો એને હાસુ લાગી ગયું. લ્યો બોલો, મને રજા આપી દેવા હાટુ બકુલભાઈ અને ભોળા દાદાએ પ્લાન બનાવેલો હતો. કાંઈ વાંધો નહીં, એને મને કામે નથી રાખવો ને તો હું તો વયો જાઉં. હે ભોળા દાદા, હવે તો બીજો માણસ ગોતવો પડશે ને? હા માણસ તો ગોતવો જ પડશે, પણ પેલા માણસની પરીક્ષા લેવી છે પછી માણસને કામે રાખવો. હેલા થેલા લઈને કેમ આયો ઊભો? એ વાહનની વાટે ઊભો. કેમ? ભોળા દાદાએ રજા આપી દીધી. કેમ ભોળા દાદાએ તને રજા આપી દીધી? એ તમારા લીધે. હું છોકરીએ કપડા ધોતો હતો, ત્યાં તમે ભોળા દાદાને બોલાવીને ન લાવ્યા હોત તો હું કપડા ધોઈને વયો આવે, ભોળા દાદાને ખબર ન પડે. મારા લીધે તને રજા આપી દીધી? એ હા, ભોળા દાદાએ ને બકુલભાઈએ પ્લાન બનાવ્યો, મને ખબર ન પડી ને મને રજા આપી દીધી. શું પ્લાન બનાવ્યો તો? એ બકુલભાઈ ફોનમાં મને કે અર્જુન કાકા બોલું, આપણા ગામ વયો આય, બહુ પૈસા આવ્યા. કાઈ વાંધો નહીં, હવે તું ન જાતો. તારા અર્જુન કાકા થી ભોળા દાદા બીવેશ છે ને, તારા અર્જુન કાકા ને અહીંયા બોલાવી. એ વાંધો નહીં. ઓલું કોણ આવે? ઈ તો મારા માણસના અર્જુન કાકા છે. હું અર્જુન કાકા તો બહુ ખાટા છે. હું બકુડો તો વયો ગયો. ભોળા દાદા તમે મારા ભતીજાને રજા આપી દીધી? એ મેં રજા નથી આપી, ઈ કહેતો તો મારે ગામડે જવું છે. હવે ખોટું હું બોલો, તમારા ફોનમાં અર્જુન કાકાનો ફોન તો આવ્યો હતો. મેં ક્યારે ફોન કર્યો? તમે ફોન નતો કર્યો? તો કોણે ફોન કર્યો હશે?
એ બકુલભાઈએ ફોન કર્યો થો અને તમે બકુલભાઈને ફોન કરવાનું કીધું તું. ના રે ના, એવું મેં કાંઈ નથી કીધું હો. મને ખબર છે તમે ને બકુલભાઈએ બે પ્લાન બનાવ્યો તો મને રજા આપી દેવા હાટું. મારા ભતીજાને હેરાન કરવા માટે તમે રમત રમો છો કા? લ્યો બોલો, હજી તો અર્જન કાકા થોડા ખીજાણા કે તો રોવા બેઠા? તો હું કરું? હું તારાથી કંટાળી ગયો. રોજ ઉદા ઉદા જ કામ કરો ને. હવે આજ પછી કોઈ દિવસ મારા ભતીજાને રજા ન આપે. ધીમે ધીમે બોલો ને, બીક લાગે. મમરાભાઈ હવે બહુ ન ખીજાતા. હે મમરાભાઈ છે? હા, તમે બકુલભાઈને અર્જન કાકા બનાવીને ફોન કરવાનું કીધું તો મેં મમરાભાઈને અર્જન કાકા બનાવ્યા. હે અલ્યા તો